हेलो नमस्ते विद्यार्थी मित्रों ધોરણ 11 ની અંદર જે આપણે પોસ્ટ ઓફિસ પાર્ટની ચર્ચા કરી બરાબર પોસ્ટ ઓફિસ પાર્ટની અંદર જે આપણે જોયું કે અલી ડોસો છે એમની દીકરી મરિયમ છે અને એક પોસ્ટ માસ્ટર છે બરાબર આપણે એટલા પાત્રો છે એ જોયા અલી ડોસો મરિયમ પોસ્ટ માસ્ટર આગળ કારકુન પણ આવશે કારકુન એટલે કે ક્લર્ક હવે આ જે છે એ પોસ્ટ ઓફિસ પાર્ટની અંદર છે મિત્રો મૂળ છે કોની વાત કરવામાં આવેલી છે આ પાર્ટની અંદર તો આપણે જોઈ શકીએ કે એમના લેખક છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી જેમનો જન્મ છે 12/12/1892 ની અંદર અને 11/3/1965 ની અંદર એમનું મૃત્યુ થયેલું બરાબર એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ મળેલો નર્મદ સુવર્ણચંદ્રક પણ મળેલો અને વડોદરાની અંદર 1944 ની અંદર જે સાહિત્ય સભાના પ્રમુખ તરીકે પદ તરીકે પણ છે એમને પ્રમુખ પદ છે સોંપવામાં આવેલું બરાબર એટલે પોતાના જીવન દરમિયાન સાહિત્ય ક્ષેત્રે ઘણું બધું ખેડાણ કરનારા ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીની મિત્રો કોઈ એવી કૃતિ છે તો યાદ રાખજો કે ગુજરાતની અંદર ગૌરીશંકર ગોવર્ધન રામ જોશીની પોખાય એવી કોઈ કૃતિ તો એ પોસ્ટ ઓફિસ છે બરાબર પોસ્ટ ઓફિસના કેન્દ્રની અંદર મુખ્ય કોની વાત કરવામાં આવેલી છે તો અલી ડોસાની બરાબર તો અલી ડોસો જે કોણ હતો તો કે અલી ડોસો છે કે શિકારી હતો અને પોતાના યુવાની અવસ્થામાં શિકાર કરતો બરાબર શિકાર કર્યા બાદ એ મરતા તરફડતા પ્રાણીઓને જોવા માટેનો ઘણો બધો આનંદ લૂંટતો ત્યારે એને ભવિષ્યની અંદર એમને ખ્યાલ નહોતો કે મારી કપરી પરિસ્થિતિઓ પણ આવશે એમની એકની એક દીકરી મરિયમ છે એ પણ સાસરે જતી રહે છે સાસરે એની દીકરી જ્યારે જાય છે ત્યારે અલી ડોસાને એકલવાયું જીવન એટલું બધું છે કપરું લાગે છે કે એમના માટે છે જીવવું મુશ્કેલ બને છે પણ છતાં પોતાના દીકરીના પત્રની રાહ જોતા જોતા એ રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાતો બરાબર આપણે જોયું કે પાછલી રાત્રિનું ભૂરું આકાશ છે એમાં પણ વહેલી સવારે અલી ડોસો પોસ્ટ ઓફિસે જાય છે બરાબર તો કે કંઈક કૂતરાઓ છે ફસે છે કેટલીક સ્ત્રીઓનો ઝીણો અવાજ કોઈના ઘરમાંથી આવે છે ઘંટીઓનો અવાજ આવે છે અને અકાળે એટલે કે ન ઉઠવાનો સમય હોય તેવા સમયે ઉઠી કેટલાક પક્ષીઓ છે પણ બોલે છે દૂરથી છેટેથી કોઈના પગરખાનો અવાજ આવે છે હવે એક બાજુ શહેરની બરાબર એ રસ્તા પર એક બાજુ વૃક્ષોની હાર છે બીજી બાજુ બાગ છે અને વચ્ચેના મધ્ય ભાગમાંથી અલી ડોસો ધીરે ધીરે પોતે પોસ્ટ ઓફિસ તરફ જાય છે બરાબર એ પોસ્ટ ઓફિસે કેવી રીતે જાય છે તો કે કોઈ ભાવિક ભક્ત જે છે કોઈ શ્રદ્ધાળુ ભક્ત છે એ દાતારનું શિખર સર કરતો હોય અને એમને ભગવાન ઉપર અખૂટ શ્રદ્ધા હોય એવી રીતે અલી ડોસો પોસ્ટ ઓફિસ તરફ જાય છે કારણ કે એના મનની અંદર પણ ઘણી બધી શ્રદ્ધા ભરેલી કે આજે મારી દીકરીનો કદાચ પત્ર છે આવતો હશે આવેલો હશે બરાબર એ રોજ વહેલી સવારે જઈ અને પોસ્ટ ઓફિસ પાસે બેસે બરાબર એટલે પોસ્ટ ઓફિસની પરથાર કહેવાય છે બરાબર એ પરથાર પર એટલે પરથાર કોને કહેવામાં આવે એવું જો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો એની અંદર પણ અવારનવાર પૂછાય પરથાર એટલે શું તો કે ઓછરીનો છેલ્લો જે ભાગ છે બરાબર ત્યાં પોસ્ટ ઓફિસના પરથાર પર જઈ અને બેસે છે અને બધા જ લોકો પોતે પોસ્ટ ઓફિસે આવીને પોતાના પત્ર જે લઈ જાય છે જેનું નામ બોલે એવી રીતે બરાબર એટલે ત્યાં છે કોઈ ટપાલી છે પોતે થપ્પી કરે છે થોપી બનાવે છે અને એ થપ્પી છે જ્યાં જેનો પત્ર છે ને પહોંચાડવા માટે જાય છે ત્યારે નામ બોલે છે ત્યારે અલી ડોસો ખૂબ જ ધ્યાનથી સાંભળે છે કે કદાચ આજે મારી દીકરીનો પત્ર આવ્યો છે એટલે ત્યાંના જે પણ કાંઈ કર્મચારીઓ છે કર્મચારીઓ પોતે અલી ડોસાને હાસ્ય પાત્ર બનાવે છે અલી ડોસાનું નામ બોલે છે કે અલી ડોસા તારો પત્ર છે આવ્યો છે એટલે અલી ડોસો પડથાર પર બેઠેલો હોય છે તો એની વૃદ્ધાવસ્થા છે બરાબર પડથાર પર બેસેલો અલી ડોસો ધીરે ધીરે પોસ્ટ ઓફિસના બારણા પાસે પહોંચે છે
એટલે તરત જ ત્યાંના પોસ્ટ ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ છે એ હસે છે ને કહે છે કે રોજ શું ગાંડા જેમ દોડવા આવે છો, તારો પત્ર છે કે રોજ રોજ હોય નહીં, બરાબર. એટલે ફરી પાછો પોતાના જૂની ડાંગના ટેકા વડે પોતે ફરી પાછો પડથાર પર બેસી જાય છે, બરાબર. એટલી બધી કપરી અને કરુણ હાલત છે કોની છે? અલી ડોસાની. મિત્રો ડાંગનો અર્થ શું થાય? ડાંગ એટલે કે સોટી, બરાબર. લાકડી પણ કહી શકીએ, લાકડી. જૂની ડાંગના ટેકા વડે, તો કે લાકડીના ટેકા વડે. પછી એવું કીધું છે કે પોતે છે એ જ્યારે કોઈ ભાવિક ભક્ત છે એ દાતારનું શિખર સર કરતો હોય એવી રીતે અલી ડોસો છે એ પોસ્ટ ઓફિસ તરફ જાય છે, બરાબર. ઠંડીનો સમય છે. અલી ડોસો પોતાના ફાટેલા જબ્બાથી પોતાનું શરીર છે લપેટી લે છે, કારણ કે ઠંડીના કે બરફના ટુકડા પડ્યા હોય અને શિયાળાની કાતિલ ઠંડી કોઈ પર છે બહાર કરતી હોય એવી રીતે છે એ ઠંડી છે પડે છે, બરાબર. તો અહીંયા વાતાવરણને પર વર્ણવેલું છે કે કેવું વાતાવરણ હતું ને એ વાતાવરણની અંદર એકમાત્ર કોઈ વહેલી સવારે છે પોસ્ટ ઓફિસે જઈને બેસે છે તો એ કોણ છે? અલી ડોસો છે. અલી ડોસો શા માટે જાય છે? તો કે એમની એકની એક દીકરી મરિયમના પત્ર લેવા માટે, બરાબર. એટલે કે ભાવિક ભક્ત મનુષ્ય દાદાનું શિખર જોઈને સર કરતો હોય, ચડતો હોય ને શ્રદ્ધાથી આનંદ પામે છે, પોતાના મનની અંદર ઘણો બધો હર્ષ છે, આનંદ છે. એવી રીતે અલી ડોસો છે એ પોતે ધીરે ધીરે પોસ્ટ ઓફિસ તરફ છે જાય છે. જો લાકડાની કમાન જોઈને આનંદ પામ્યો. કમાનનો અર્થ શું થાય? કમાન એટલે કે કમાન આપણે પણ કહીએ કમાન. કેટલાક તળપતા શબ્દો જે છે એનું શિષ્ટ રૂપ આપો, બરાબર. તો કે લાકડાની કમાન જોઈ અને પોસ્ટ ઓફિસની જે કમાન એટલે કે જેનું બહારનો છે એનો દરવાજો છે જોઈ અને આનંદ પામે છે. કમાન પણ કહી શકીએ આપણી ભાષામાં, દરવાજો પણ કહી શકીએ, બરાબર. લાકડાનો દરવાજો જોઈ અને એના પર કાળા અક્ષરે લખેલું હતું. મિત્રો અવારનવાર એવું પણ પૂછાય છે કે લાકડાની કમાન પર છે શું લખેલું છે, બરાબર. કાળા અક્ષરે શું લખેલું છે? તો ઘણાને ખ્યાલ છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો છે એ ઘરે જોઈને આવેલા હોય કે લાકડાની કમાન પર લાભ શુભ લખેલું હોય, બરાબર. એટલે લાભ શુભ લખેલું, આપણે ઘરે લાભ શુભ લખેલું હોય તો કઈ પોસ્ટ ઓફિસે કે લાભ શુભ લખેલું હોય નહીં, બરાબર. એટલે તમને જો એવું પૂછવામાં આવે કે લાકડાની જૂની જે પાટ છે એના પર શું લખેલું, કાળા અક્ષરથી શું લખેલું હોય, તો મિત્રો યાદ રાખજો કાળા અક્ષરથી ત્યાં પોસ્ટ ઓફિસ લખેલું હતું, લાભ શુભ લખેલું નહોતું, બરાબર. એટલે મારો તો અનુભવ છે, ઘણા વિદ્યાર્થીઓ છે જ્યારે પેપર ચેક કરું છું ત્યારે જોઉં છું અવારનવાર કે ઘણા વિદ્યાર્થીઓ છે એવું લખે છે કે જૂની લાકડાની કમાન પર કાળા અક્ષરે લાભ શુભ લખેલું છે. લાભ શુભ લખેલું નથી, કાળા અક્ષરે શું લખેલું છે? પોસ્ટ ઓફિસ લખેલું છે, બરાબર. કારણ કે કયું સ્થળ હતું? પોસ્ટ ઓફિસ હોય તો પોસ્ટ ઓફિસ સ્થળનું નામ જ લખેલું કે આ પોસ્ટ ઓફિસ છે, કે લાભ શુભ લખેલું હોય નહીં, બરાબર. તો મકાનની લાકડાની કમાન જોઈને આનંદ પામ્યો. કમાન પર એક જરી પુરાણા પાટિયામાં, મિત્રો યાદ રાખજો તમને એવું પૂછવામાં આવે હેતુલક્ષી પ્રશ્નોની અંદર કે કમાન પર એક જરી પુરાણા, કમાન એટલે કે કમાન, દરવાજો જેને આપણી ભાષામાં કમાડ પણ કહી શકીએ, દરવાજો પણ કહી શકીએ. તો કે કમાન પર જરી પુરાણા પાટિયામાં શું લખેલું હતું? તો કે કમાન પર જરી પુરાણા પાટિયામાં કાળા અક્ષરે, બરાબર, નવા અક્ષરે પોસ્ટ ઓફિસ લખેલું હતું. શું લખેલું હતું? પોસ્ટ ઓફિસ. જો ડોસો ઓફિસની બહાર પરથાર પર બેઠો. પરથારનો શું થાય? તો કે જે આપણી મોચરી છે, બરાબર, જે આપણું મોચરી છે એનો છેલ્લો ભાગ, જે પરથાર છે પોસ્ટ ઓફિસના પરથાર પર રોજ આવીને અલી ડોસો બેસે અને અંદરથી કઈ ચોક્કસ અવાજ આવતો ન હતો. વહેલી સવારે તો ભાઈ પોસ્ટ ઓફિસે કોણ હોય? અલી ડોસો જે એક જ એવો વ્યક્તિ હતો કે જે રોજ ત્યાં જઈને બેસતો, પણ બે ચાર જણા કામમાં હોય કેમ વ્યવહારિક ગુપચુપ થતી હતી. ત્યાંના જે કર્મચારીઓ છે વહેલી સવારની અંદર કામ માટેની થોડી ગુપચુપ છે કરતા, કારણ કે વહેલી સવારે છે જે પોસ્ટ ઓફિસનું કામકાજ શરૂ ન થયું હોય ત્યાં અલી ડોસો જઈને છે એ બેસી જતો. જો પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો, બરાબર. ત્યાંના જે કર્મચારીઓ છે કામ કરે છે, જે અલગ અલગ વિભાગ છે
એમનું નામ લે છે કે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ અંદરથી અવાજ આવ્યો, ડોસો ચમક્યો. ડોસો એટલે કોણ? તો કે અલી ડોસો જાગી જાય છે. અલી ડોસો અચાનક ચમક્યો, પણ પાછો શાંત બનીને બેઠો. ફરી પાછો એને એવું લાગ્યું કે મને હજી અવાજ આપતા નથી, એટલે ફરી પાછો પથ્થર પર બેસી જાય છે. શ્રદ્ધા અને સ્નેહ આટલી ઠંડીમાં ને ઉષ્મા આપી રહી હતી, બરાબર. એની એક શ્રદ્ધા પણ હતી. શ્રદ્ધા એટલે કે એમને વિશ્વાસ હતો પોતાના દીકરીના પત્ર પ્રત્યે, બરાબર, કે આજ નહીં તો કાલ પોતાની દીકરીનો પત્ર છે એ આવશે. શ્રદ્ધા અને સ્નેહ. સ્નેહ જે કોના પ્રત્યે હતો? એ પણ પોતાની દીકરી પ્રત્યે હતું, કારણ કે પિતૃહૃદય ધરાવતા હતા અલી ડોસો. એ શ્રદ્ધા અને સ્નેહ જે એ અલી ડોસાને એક ઉષ્મા આપતો હતો, એને એક નવી શક્તિ છે પૂરી પાડતી હતી કે આજે નહીં તો કાલે મારી દીકરીનો પત્ર આવશે. એમને પોતાની દીકરી પ્રત્યેનો જે સ્નેહ હતો, જે લાગણી હતી, એ રોજ પોસ્ટ ઓફિસ તરફ ખેંચી લાવતી. રોજ પોસ્ટ ઓફિસના પડથાર પર બેસતો અને છે કોની રાહ જોતો? તો કે પોસ્ટ ઓફિસમાં કોઈ અવાજ આપે કે આજે અલી ડોસાનો પત્ર આવ્યો છે. મિત્રો, જ્યારે પત્ર આવે છે ત્યારે હકીકત અલી ડોસો છે જીવિત રહેતો નથી, અલી ડોસો મૃત્યુ પામે છે. એટલે અલી ડોસો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી હંમેશા રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાય છે અને પોતાની દીકરી મરિયમના પત્રની રાહ છે જુએ છે. અંદરથી અવાજ પર અવાજ આવવા લાગ્યા. કારકુન અંગ્રેજી કાગળના સરનામા બોલી બોલીને પોસ્ટમેન તરફ નાખતો જતો હતો. કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, એક પછી એક અનેક નામો બોલવાનો અભ્યાસી કારકુન ઝપાટાબંધ કાગળો ફેંકે જતો. જો આ બધા એડ્રેસ છે, બરાબર, કે ક્યાં ક્યાં સરકારી સ્થળોએ છે આ કાગળો છે પહોંચાડવાના. ત્યાંના જે કર્મચારીઓ છે એ પોતે એકાબીજી છે કામને લઈને ગુપચુપ કરતા. ત્યારે શું કીધું કે એક કારકુન જે છે એ કારકુન અંગ્રેજી કાગળના સરનામા, જે કાગળ પર સરનામું લખેલું છે એના જે સરનામા બોલી બોલીને કાગળ છે એ અલગ મૂકે છે, બરાબર. જો પોસ્ટમેન તરફ પોસ્ટમેન છે એને અલગ અલગ જગ્યાએ કાગળ છે પહોંચાડવાના છે, અને કારકુન એટલે જે ક્લર્ક છે એ અલગ અલગ જે પણ કાંઈ પત્રો આવેલા છે એ અંગ્રેજી સરનામું બોલી બોલીને એને આપે છે. ઝપાટાબંધ કાગળ છે, ઝડપથી કાગળ ફેંકતો. કેવું કહેતું તો કે કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, દિવાન સાહેબ, લાઇબ્રેરિયન, એક પછી એક આ બધા સરનામા હતા કે આ સરનામે આ જગ્યાએ આ લોકોને આ પહોંચાડવાના છે પત્ર. એટલે ઝપાટાબંધ છે એ કારકુન છે કાગળ જે પણ કઈ પત્રો છે એ ફેંકે છે અને પોસ્ટમેન એ પત્રો છે અલગ અલગ મૂકે છે. એવામાં અંદરથી એક મશ્કરી ભર્યો અવાજ આવ્યો. પોસ્ટમેન અલી ડોસો, જો મશ્કરી ભર્યો, બરાબર. પોસ્ટ ઓફિસની અંદર ઘણા બધા લોકો હતા કે જે અલી ડોસાને છે એ ખૂબ જ ઉપહાસનું પાત્ર બનાવતા. મિત્રો, ઉપહાસ એટલે શું? બરાબર, તો કે ઉપહાસ એટલે કે હાસ્ય પાત્ર બનાવવું. હાસ્ય પાત્ર, બરાબર. એક અંદરથી અવાજ આવે છે અલી ડોસો. એટલે અલી ડોસો ફરી પાછો ચમક્યો ને એને એવું લાગ્યું કે હવે આ પોસ્ટ માસ્ટર છે એ મારું સરનામું બોલ્યા છે તો કદાચ મારી દીકરીનો પત્ર છે આવ્યો છે. એટલે ફરી પાછો પડથારથી, કોની પડથાર? તો પોસ્ટ ઓફિસની પડથાર પર બેઠેલો હતો. પોતાની જૂની ડાળના ટેકા વડે ધીરે 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 પોતે પોસ્ટ ઓફિસના બારણા પાસે પહોંચે છે. એટલે ફરી પાછા પોસ્ટમેન એટલે કે જે પોસ્ટ માસ્ટર હતા એ ના પાડે છે કે ભાઈ તારો પત્ર છે આવેલો નથી. જો કોચમેન અલી ડોસો કાગળ એટલે કે એને છે અલી ડોસાને અવાજ આપ્યો. અલી ડોસાને એવું થયું કે કદાચ મારો પત્ર છે આજે મારી દીકરીનો પત્ર છે એ આવ્યો હશે. વૃદ્ધ ડોસો હતો. જો એમની સ્થિતિ કેવી હતી? વૃદ્ધ થઈ ગયેલો હતો. પોતાની જે પણ કઈ શરીરની શક્તિ હતી એ ક્ષીણ થતી જાય છે ધીરે ધીરે. હવે જો એકલો પણ પડી ગયો છે. એના શ્રદ્ધા અને સ્નેહ તો અખૂટ છે કે જે એમને ઉષ્મા આપતા હતા એના દીકરી પ્રત્યે, બરાબર. એટલે એ પોતે છે એ જૂની ડાંગના ટેકા વડે રોજ સવારે વહેલી સવારે પોસ્ટ ઓફિસ તરફ આવે છે. અને જો વૃદ્ધ ડોસો હતો ત્યાંથી ત્યાં બેઠો હતો તો કે પોસ્ટ ઓફિસના પડથાર પર બેઠો હતો ત્યાંથી એ ઊભો થાય છે. શ્રદ્ધાથી આકાશ સામે જોઈએ, ઉપર જોવે છે આકાશ તરફ કે ઘણા દિવસો સુધી મેં મારી દીકરીના પત્રની રાહ જોઈ તો આજે મારી દીકરીનો પત્ર છે એ આવ્યો છે. જો શ્રદ્ધાથી આકાશ સામે જોઈ અને આગળ વધ્યો અને બારણા પર હાથ મૂક્યો, બરાબર. એટલે જે અલી ડોસો છે એ પડથાર પર બેઠેલો છે, પોતાની જૂની ડાંગના ટેકા વડે ઊભો થાય છે અને ધીરે ધીરે છે
જો પેલા શ્રદ્ધાથી આકાશ ઉપર, સ્નેહથી આકાશ ઉપર જોઈએ છે કે આજે મારી દીકરીનો પત્ર છે આવ્યો, એટલે ધીરે ધીરે બારણા પાસે પહોંચે છે અને બારણા પાસે પહોંચે છે એટલે તરત જ બારણા પર જેવો જ હાથ મૂકે છે એટલે ગોકળભાઈ, બરાબર, એ કોક બોલ્યું ગોકળભાઈ કોણ, બરાબર, એટલે ત્યાંના જે પોસ્ટ માસ્ટર છે એ પેલા અલી ડોસાનું સરનામું બોલ્યું અને તરત જ પાછું ગોકળભાઈનું નામ લીધું. ગોકળભાઈ કોણ? કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના, ત્યાં ગોકળભાઈ બેઠેલા, એમને કીધું કોચમેન અલી ડોસાનો કાગળ કીધો ના, બરાબર, કોચમેન અલી ડોસાનો કાગળ આવ્યો છે, હું આવ્યો છું, બરાબર, એટલે અલી ડોસાએ એવું કીધું છે કે હું આવ્યો છું, એટલે તરત જ જવાબમાં નિષ્ઠુર હાસ્ય હતું. એટલે છે નિષ્ઠુર હાસ્ય એટલે કેવું? નિષ્ઠુર એટલે કે કપરું, કઠોર, બરાબર, નિષ્ઠુર હાસ્ય હતું. અને નિષ્ઠુર હાસ્ય કોના પ્રત્યે હતું? બરાબર, નિષ્ઠુર હાસ્ય, નિષ્ઠુર એટલે કે કપરું પણ કહી શકીએ, નિર્દય પણ કહી શકીએ, નિર્દય, કપરું, કઠોર. એની જે પોસ્ટ ઓફિસની અંદર કામ કરતા કર્મચારીઓ છે એ લોકોને કોઈને અલી ડોસા પ્રત્યે લાગણી નહોતી. અલી ડોસાની સ્થિતિ, અલી ડોસાની પરિસ્થિતિ, એના વિશે એ લોકોને કોઈ સમજ કે ભાન હતું નહીં. એટલે જ એ લોકો રોજ રોજ અલી ડોસાને એની હાંસી ઉડાવતા. એટલે જેવો જ અલી ડોસો બારના પાસે આવે છે, બારનો પકડે છે, એટલે ત્યાંના પાછા પોસ્ટ માસ્ટર કે ગોપાલભાઈ કોણ? અલી ડોસો, અલી ડોસાનો પત્ર આવ્યો છે, તો અલી ડોસો તરત જ એમ કહે છે હા હું આવ્યો છું, મારો પત્ર હોય તો મને આપો. પણ છતાં ત્યાં બેઠેલા કર્મચારીઓ છે એ નિષ્ઠુર કઠોર હાસ્ય કરે છે, કારણ કે અલી ડોસા પ્રત્યે એમને કોઈ પણ પ્રકારની લાગણી છે નહીં, બરાબર. એટલે અલી ડોસો છે એ આવે તો છે પણ ત્યાં બેઠેલા બધા જ લોકો નિષ્ઠુર હાસ્ય કરે છે, કઠોર હાસ્ય કરે છે. અલી ડોસા પ્રત્યે એમને કોઈ લાગણી છે નહીં. જવાબમાં નિષ્ઠુર હાસ્ય આવ્યું. સાહેબ આ એક ગાંડો ડોસો છે. જો પોસ્ટમેનજી પોસ્ટ માસ્ટરને કહે છે કે સાહેબ આ તો એક ગાંડો ડોસો છે કે જે રોજ રોજ પોતાની દીકરી મરિયમનો પત્ર લેવા માટે, એટલે કે પોતાની દીકરીનો પત્ર લેવા માટે ધક્કા ખાય છે. એ હંમેશા પોતાનો કાગળ લેવા પોસ્ટ ઓફિસે ધક્કો ખાય છે, બરાબર. કોણ ધક્કો ખાય છે? અલી ડોસો. શા માટે? તો કે રોજ કાગળ લેવા, રોજ પત્ર લેવા માટે એ અલી ડોસો છે એ ધક્કો ખાય છે, બરાબર. કે આજે મારી દીકરીનો પત્ર આવશે એવી શ્રદ્ધા અને સ્નેહ અલી ડોસાની અંદર હતા. એટલે ત્યાં બેઠેલા જે પોસ્ટમેન છે એવું કહે છે કે સાહેબ આ તો એક ગાંડો ડોસો છે, આને જે કોઈ પણ પ્રકારની સમજ નથી. રોજ વહેલી સવારે છે આપણે આપણું કામકાજ શરૂ કરતા નથી, ત્યાં જે રોજ પોસ્ટ ઓફિસના પથ્થર પર આવીને બેસી જાય છે. મિત્રો યાદ રાખજો, પોસ્ટ ઓફિસની કમાન પર જૂના પુરાણા પાટિયામાં શું લખેલું હતું? તો જૂના પુરાણા પાટિયામાં પોસ્ટ ઓફિસ, બરાબર, એવું છે એ લખેલું હતું. એટલે આ છે એ ભૂલતા નહીં. જેટલું હું ભણાવું છું એમાંથી પણ હું પ્રશ્ન છે એ કાઢીશ, બરાબર. એ પ્રશ્ન કાઢી અને તમને જે ટેસ્ટની અંદર મૂકવામાં આવશે. એટલે બને ત્યાં સુધી છે તમે વિડીયો જુઓ છો ત્યારે છે તમારે એમની અંદરથી કેટલાક પ્રશ્ન છે એની નોંધ કરી લેવી, બરાબર. આ પાઠના વચ્ચેથી પણ ઘણા બધા પ્રશ્ન છે, તળપતા શબ્દો છે, કોઈ કહેવત છે, કોઈ રૂઢિપ્રયોગ છે, એ પણ અવારનવાર પૂછાઈ શકે છે, બરાબર. એટલે જો જવાબમાં નિષ્ઠુર કઠોર હાસ્ય આવે છે અને તરત જ છે ત્યાંનો પોસ્ટમેન કહે છે કે એક ગાંડો ડોસો છે હંમેશા પોતાનો કાગળ લેવા માટે પોસ્ટ ઓફિસના ધક્કા છે ખાય છે. કારકુને આ શબ્દો પોસ્ટ માસ્ટરને કહ્યા. જો કારકુન છે એ આ શબ્દ પોસ્ટ માસ્ટરને કહે છે, બરાબર. ક્યાં શબ્દો? તો કે આ તો એક ગાંડો ડોસો છે, આ રોજ પોસ્ટ ઓફિસે પત્ર લેવા માટે ધક્કા ખાય છે. આ કોણ બોલે છે? કારકુન બોલે છે અને પોસ્ટ માસ્ટરને કહે છે. ત્યાં તો ડોસો પોતાના સ્થાન પર બેસી ગયો. હવે ડોસો એટલે કોણ? તો કે અલી ડોસાને એવું લાગે છે કે આ બધા ખોટા છે, મારો પત્ર આવ્યો નથી પણ મારી જે હાંસી ઉડાડે છે. એટલે ફરી પાછા જેવું જ બારનું પકડેલું હતું એ વૃદ્ધ અવસ્થાની અંદર પોતાના ફાટેલા જબ્બાથી પોતાનું શરીર લપેટેલું હતું. એ જ જૂની ડાંગના ટેકા વડે ફરી પાછા વળે છે અને પોતે પોસ્ટ ઓફિસના પરથાર પર બેસી જાય છે. એટલે હવે છે ડોસો છે અલી ડોસો સમજી જાય છે કે મારો પત્ર આવ્યો નથી, એટલે એ પોતાના સ્થાન પર બેસી ગયો હતો. પોતાનું સ્થાન કયું હતું? તો કે પોસ્ટ ઓફિસનું પરથાર.
એ એમનું રોજ સ્થાન હતું બેસવા માટેનું. 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેનો અભ્યાસ હતો. મિત્રો યાદ રાખજો, અલી ડોસો રોજ એ કેટલા વર્ષે કેટલા વર્ષ સુધી પત્ર લેવા માટે ધક્કા ખાધો. વિચાર કરો કે રોજ છેલ્લા 5 વર્ષ માટે એ રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાતો અને કાયમ માટે એ જ જગ્યાએ બેસતો. એ જ જગ્યા એટલે કઈ જગ્યા? તો કે એ પોસ્ટ ઓફિસનો પરથાર છે ત્યાં બેસવાનો એક અભ્યાસી બની ગયું હતું. એનો અનુભવ થયો કે એનું કાયમ માટેનું સ્થાન જ ત્યાં હતું. છેલ્લા 5 વર્ષથી પોતાની દીકરી મરિયમના પત્રની રાહ જોતો, પણ છતાં એમની દીકરીએ 5 વર્ષની અંદર ક્યારેય છે પત્ર મોકલ્યો નહીં. એને તો પણ પોતાની દીકરી છે એના પ્રત્યે શ્રદ્ધા અને સ્નેહ હતો, વિશ્વાસ હતો કે આજે કદાચ મારી દીકરીનો પત્ર છે એ આવે. બરાબર, ત્યાં પોસ્ટ માસ્ટર, પોસ્ટ ઓફિસની અંદર કારકુન, પોસ્ટમેન, ત્યાંના જે કર્મચારીઓ છે બધા જ લોકો છે એ અલી ડોસા પર છે એ હસતા, પણ છતાં અલી ડોસો છે એ હાસ્યપાત્ર બનવા તૈયાર હતો, પણ એ રોજ પોસ્ટ ઓફિસે ધક્કા ખાધો. મિત્રો યાદ રાખજો, વહેલી સવારે પોસ્ટ ઓફિસે જાય છે, ત્યાં જઈને કઈ જગ્યાએ બેસે છે? તો કે પોસ્ટ ઓફિસના પડથાર પર. અને જ્યાં જૂના કમાન પર જૂના પુરાણા જરી પુરાણા પાટિયામાં શું લખેલું હતું? તો કે પોસ્ટ ઓફિસ લખેલું હતું કાળા અક્ષરે. અને અલી ડોસો કેટલા વર્ષ સુધી ધક્કા ખાધો? તો કે છેલ્લા 5 વર્ષથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાધો. બરાબર, શા માટે? તો કે પોતાની દીકરી મરિયમનો પત્ર છે આવ્યો છે એવી આશા અને શ્રદ્ધા સાથે. જો 5 વર્ષ થયા એ જગ્યાએ બેસવાનો તેમનો કાયમ અભ્યાસ થઈ ગયો. છેલ્લા 5 વર્ષ થયા છતાં એમની દીકરી મરિયમનો પત્ર આવેલો નહીં. બરાબર, અલી મૂળ હોશિયાર શિકારી હતો. જો એની યુવાની અવસ્થાની વાત કરી, અલી એટલે અલી ડોસો એ ખૂબ જ હોશિયાર શિકારી હતો. પોતાના યુવાની અવસ્થામાં છે એવો શિકાર કરતો કે પોતાનો એક જ તીરથી એ પોતે છે કોઈ પણ પક્ષીને છે વિધી નાખતો. આટલો બધો હોશિયાર શિકારી હતો. અને અલી ડોસાનો શોખ કયો હતો? તો કે મરતા તરફડતા પ્રાણી. જો અલી ડોસાનો શોખ શિકાર કરવાનો હતો, પણ અલી ડોસાને આનંદ કઈ વાતથી થતો? તો કે અલી ડોસાને મરતા તરફડતા પ્રાણીઓને જોવા માટે ખૂબ જ આનંદ થતો. બરાબર, એટલે શિકાર કરતો અને મરતા તરફડતા પ્રાણીઓને જોઈને આનંદ પામતો. અને આજે એ જ અલી ડોસાની પરિસ્થિતિ કેટલી કપરી છે? તો કે છે વૃદ્ધાવસ્થા થઈ ગયેલી છે, જીવન એકલવાયું છે, પોતાની દીકરી પણ સાસરે વહી ગઈ છે. હવે શરીરમાં એટલી બધી શક્તિઓ છે રહી નથી, અને શક્તિઓ છે એ દિવસે દિવસે ક્ષીણ થતી જાય છે. બરાબર, એટલે જો એ અલી મૂળ હોશિયાર શિકારી હતો, પછી ધીમે ધીમે એ અભ્યાસમાં એવો કુશળ બન્યો, એટલે શિકારમાં એવો કુશળ એવો હોશિયાર બન્યો હતો કે હંમેશા જેમ અફીણ લેવું પડે તેમ અલીને શિકાર કરવો જ પડે. બરાબર, જો અફીણ એટલે કે અફીણ છે એક નશીલો પદાર્થ છે. બરાબર, અફીણ છે શું છે? અફીણ જે એક નશીલો પદાર્થ છે. નશીલો પદાર્થ. બરાબર, આ અફીણ શું છે? તો કે નશીલો પદાર્થ છે. જેવી રીતે અફીણ લેવું પડે એવી રીતે અલીને શિકાર કર્યા વગર ચાલે, તો એને રોજ એક શિકાર તો છે એને કરવો જ પડે. બરાબર, આટલો બધો શિકાર કરવા પ્રત્યે નશીલો હતો. ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર પર અલીની દ્રષ્ટિ પડે કે તરત જ તેના હાથમાં તેતર આવી પડ્યું હોય. બરાબર, જો ધૂળના રંગ જેવા તેતર આવે છે. બરાબર, ધૂળના રંગ જેવા તેતર છે, તો કે એવા તેતરોને જો ધૂળની સાથે ધૂળ જેવા બની જતા કાબર ચિત્રા તેતર, અને એ તેતર પર જો અલીની દ્રષ્ટિ પડે એટલે તરત જ એ તેતર એના હાથમાં આવી પડતું. આટલો ક્ષીણ નજરવાળો હતો, એટલે તીક્ષ્ણ નજરવાળો હતો, એટલે તરત જ એ જ પડે અલી ડોસો છે એના હાથમાં છે એ શિકાર આવી પડતો. બરાબર, અને શું થતું કે એની તીક્ષ્ણ દ્રષ્ટિ સસલાની ખોમાં, ખો એટલે કે બખોલ. બરાબર, ખોનો શું થાય? બખોલ. સસલાની ખો એટલે કે બખોલ. બખોલ એટલે સસલાનું દર પણ કહીએ, એની બખોલ પણ કહીએ. તો શું કીધું કે એની દ્રષ્ટિ સસલાની ખોમાં જઈને પહોંચતી. બરાબર,
આસપાસના સૂકા પીપળા તે તરત જો કાછડાના કે રાપડાના કાચમાં સંતાઈને સ્થિર કાન કરી બેઠેલા ચતુર સસલા ભૂરા મેલા રંગને ક્યાંક ખુદ શિકારી કૂતરા જુદા ન પાડી શકતા. જો શિકારી કૂતરા છે ને, અહીંયા અલીડોસાએ એવી વાત કરેલી છે કે અલીડોસો મતલબ કે અલીડોસો છે એવો શિકારી હતો કે જ્યારે અલીડોસો છે એની નજર, એની તીક્ષ્ણ નજર સસલાની ખો એટલે એને બખોલની અંદર જઈ પડતી ત્યારે રાપડાના કે કાછડાના આ એક ઘાસની જાત છે, બરાબર? યાદ રાખજો કે રાપડાના કે કાછડાના ઘાસમાં સંતાઈને સ્થિર કાન કરીને સ્થિર કાન કરીને બેઠેલા ચતુર સસલા શિકારી કૂતરા પણ એક ઘાસથી સસલાને અલગ ન પાડી શકતા. તો આ એ અલીડોસો કે જે રાપડા અને કાછડાના એક ઘાસની જાત છે અને એ ઘાસની અંદર સંતાઈને પોતાના સ્થિર કાન કરીને બેઠેલા ચતુર સસલા છે એ સસલા પર જો અલીડોસાની નજર જાય, બરાબર? જો એ શું છે, શિકારી કૂતરા પણ એ સસલાને અને ઘાસને જુદા પાડી શકતા ન હતા, પણ એ અલીડોસો છે એ અલીડોસો તરત જ શું કરે છે તો કે પોતે છે સસલાને અલગ પાડી અને તરત જ શિકાર કરી લે છે. બેઠેલા ચતુર સસલાના ભૂરા મેલા રંગને ક્યારેક ખુદ શિકારી કૂતરા પણ જુદા ન પાડી શકતા. આગળ વધી જતા એ સસલું બચી જતું, બરાબર? શિકારી કૂતરા પણ જતા રહેતા અને સસલું છે એ બચી જતું. સસલાને છે એવો એનો મેલ છે, એનો રંગ કેવો હતો કે ભૂરા મેલા રંગના સસલા હતા અને કાછડાના અને રાપડાના એક ઘાસની જાત હતી અને એમાં સંતાઈને બેઠેલા ચતુર સસલા એને શિકારી કૂતરા આગળ છે અલગ ન પાડી શકતા અને ગોતા કૂતરા પણ જતા રહેતા, બરાબર? અને સસલું છે એ બચી જતું. પરંતુ ઇટાલીના ગરુડ જેવી અલીની દ્રષ્ટિ બરાબર સસલાના કાન પર ચોંટી અને બીજી જ પળે તે રહેતું નહીં, બરાબર? તે એટલે કોણ? તો કે સસલું છે બીજી જ પળે હોય નહીં, કારણ કે તરત જ છે જો અલીડોસાની નજર જાય તો અલીડોસાની નજર ગયા જ ભેગું સસલું છે મૃત્યુ પામે છે, કારણ કે અલીડોસો એમનો શિકાર કરજો. વળી ક્યારેક અલી મચ્છીમારનો મિત્ર પણ બની જતો, બરાબર? અલીડોસો છે એ ખૂબ જ એક નશીલો એવો શિકારી હતો, બરાબર? જેવી રીતે અફીણીને અફીણ લેવું પડે એવી જ રીતે અલીડોસાને શિકાર કરવો જ પડે. મિત્રો યાદ રાખજો, અલીડોસાની નજર કેવી હતી, કોની સાથે સરખાવેલી? અલીડોસાની નજર ઇટાલીના ગરુડ જેવી હતી. તો કે ઇટાલીના ગરુડને કઈક વિશેષતા હશે, એક તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવતો હશે, બરાબર? તો એવો જ અલીડોસો છે તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવતો હશે કે જેમણે સસલાને, જે ચતુર સસલા છે પોતાના સ્થિર કાન કરીને કાચડાના કે રાપડાના ઘાસની અંદર સંતાઈને બેઠેલા છે કે જેને શિકારી કૂતરા પણ અલગ કરી શકતા નથી, એ પણ જતા રહે છે અને સસલું બચી જાય છે. એવા સસલાના સ્થિર કાનોના તરફ અલીડોસાની નજર પડે છે અને એ જ પડે સસલું રહેતું જ નહીં અને તરત જ સસલાનો શિકાર છે કોણ કરી બેસતું? તો કે અલીડોસો. અને અલીડોસો તો ક્યારેક મચ્છીમારનો મિત્ર પણ બને છે, બરાબર? એટલે આ જે અલીડોસો છે એના યુવાની અવસ્થાની વાત કરેલી છે કે યુવાન હતો ત્યારે કેવો હતો, કયું કાર્ય કરતો અને કયો શોખ હતો, બરાબર? તો આપણે અલીડોસાના છે આના વિશે ચર્ચા કરી કે અલીડોસો છે અત્યારે એ 5 વર્ષના પોસ્ટ ઓફિસે ધક્કા તો ખાય છે, બરાબર? પણ એ અલીડોસો પોતાના યુવાની અવસ્થાની અંદર એટલું બધું પોતાના ચડતા લોહીના ભાવે, હવે તો એ છે વૃદ્ધ થઈ ગયો છે, એની જીવન સંધ્યા ધીરે ધીરે ડૂબતી જાય છે, બરાબર? એનો જે પણ જીવનનો પ્રકાશ છે ધીરે ધીરે બુજાતો જાય છે. એવો જે અલીડોસો છે, બરાબર, એની વાત કરી છે. તો અલીડોસો હવે વૃદ્ધ થઈ ગયો છે એટલે હવે એનાથી કશું જ થતું નથી, પણ જયારે યુવાન હતો ત્યારે એની પરિસ્થિતિ આવી હતી, બરાબર? પછી હવે આપણે આગળ જોઈશું કે જીવન સંધ્યા કેવી રીતે બુજાતી જાય છે, પોતાની દીકરી સાસરે જતી રહે છે અને અલીડોસાની પરિસ્થિતિ કેવી આવે છે. એટલે મિત્રો યાદ રાખજો, અલીડોસાની નજર કેવી હતી? તો કે ઇટાલીના ગરુડ જેવી. જૂના પુરાણા કમાન પર જરી પુરાણા પાટિયામાં શું લખેલું હતું? તો કે પોસ્ટ ઓફિસ, બરાબર? અને નિષ્ઠુર હાસ્ય. નિષ્ઠુર એટલે શું? તો કે કઠોર હાસ્ય, નિર્દય હાસ્ય. એવા લોકો જો પોસ્ટ ઓફિસમાં કારકુન, પોસ્ટ માસ્ટર,
પોસ્ટમેન, આવા બધા જ લોકો કામ કરતા, એ બધા જ અલી ડોસાની હાંસી ઉડાડતા. અલી ડોસો છેલ્લા કેટલા વર્ષથી પત્ર લેવા માટે ધક્કો ખાતો? તો કે છેલ્લા 5 વર્ષથી પત્ર લેવા માટે ધક્કો ખાતો અને એક જ જગ્યાએ બેસવાનો એ અભ્યાસી બની ગયો હતો. બરાબર, એટલે હવે આગળની ચર્ચા છે આપણે પછી કરશો. ત્યાં સુધી તમે જોઈ લો કે અલી ડોસાની સ્થિતિ કેવી હતી અને અલી ડોસાએ પોતાના જીવન દરમિયાન છે ઘણા બધા દુઃખો છે સહન પણ કર્યા.